નમસ્કાર દોસ્તો, વર્તમાન ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સાથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરી દેજો। સાથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો પરેશ ગોસ્વામીની મોટી હવામાન આગાહી। જ્યાં દોસ્તો હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, જે મહારાષ્ટ્રના કાંડા સુધી પહોંચતા મજબૂત બનશે, તો જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ થશે। તો રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 1.5 ઇંચ કરતાં વધારે, તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 0.5 ઇંચ કરતાં 2 ઇંચ સુધીનો વરસાદ થાય તેવી શક્યતા તેમણે દર્શાવી છે। તો દોસ્તો બીજા સાથી મોટા સમાચાર સામે આવ્યા છે। સરકારી કર્મચારીઓને મળશે સારા સમાચાર। જી હા દોસ્તો, તો દર વર્ષે સરકાર દ્વારા 2 વખત ડીએમાં વધારો કરવામાં આવે છે, તો એકવાર જાન્યુઆરીમાં તો બીજો જુલાઈ માસમાં। તો હવે જુલાઈના ઈસી પેન માટે આગામી વધારો સપ્ટેમ્બરમાં જાહેર થવાની તારણા છે। તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વખતે ડીએમાં 30% સુધીનો વધારો થઈ શકે છે। જો આવું થાય તો ડીએ 80-82% થઈ જશે, જેની જાહેરાત દિવાળીની આસપાસ સરકાર દ્વારા કરવામાં આવી તેવી શક્યતા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સાથી મોટા સમાચાર મળ્યા છે। રાજ્યમાં સુધરશે રોડની હાલત, 55 કરોડ રૂપિયા મંજૂર થયા। જ્યાં દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત 55 કરોડ રૂપિયાની વિકાસ પથ યોજના મંજૂર કરી છે। તો રાજ્યના શહેરોને જોડતા કિલોમીટર માર્ગો કુલ 67 કિલોમીટર લંબાઈમાં તેમ અદ્યતન બનાવાશે, જેમાં છે રસ્તાઓને પહોળા કરવા, સ્ટ્રીટ લાઇટ્સ, ફૂટપાથ, ટ્રેન, બસ, નાના બસ સ્ટેશન તેમજ રેલિંગ તેમજ સેફટી જેવા વિકાસ કાર્યો હાથ ધરાશે। તો ટ્રાફિક મુશ્કેલીમાં ઘટાડો, ઇંધણ બચત અને પર્યાવરણમાં સુધારા જ પણ ફાયદો મળશે। બીજા સાથી અગત્યના સમાચાર સામે આવ્યા છીએ। નવી ભયાનક આગાહી, તો ગુજરાત ચિંતામાં। જી હા દોસ્તો, અંબાલાલ પટેલની આગાહી અનુસાર 21 અને 21 ઓગસ્ટ એ રાજ્યમાં વરસાદનું જોર વધવાનું છે। તો 20 અને 21 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે। તો આ સિવાય મધ્ય પાકિસ્તાન અને પંજાબ ઉપર ચક્રવાતી હવાના પ્રભાવ હોવાથી આગામી દિવસોમાં વરસાદ સાથે તેજ પવન પણ ફૂંકાઈ શકે છે। તો 20 ઓગસ્ટ સુધી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ સાથે 50 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સાથી અગત્યના સમાચાર મળ્યા છીએ। રેડ એલર્ટ, તો શાળાઓ અને કોલેજો બંધ। જી હા દોસ્તો, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ ચૂક્યા છે અને ટ્રાફિક પણ જામ છે। તો આઈએમડી આજે મુંબઈમાં ઓરેન્જ તેમજ રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે। તો તે જ સમયે રાજ્યના અન્ય જિલ્લાઓમાં જેમ કે રાયગા, રત્નાગિરી, સાતારા, કોલ્હાપુર અને પુણે માટે પણ રેડ એલર્ટ જાહેર કરાવ્યું છે। તો ભારે વરસાદની ચેતવણીઓ વચ્ચે શાળાઓ અને કોલેજો પણ બંધ રખાય છે। તો લોકોને ઘરમાં જ રહેવાની સલાહ પણ અપાય છે। તો ટ્રેનો અને ફ્લાઇટ્સ પણ ડીલે થઈ છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો નાસા ચંદ્ર અને મંગળ ઉપર વીજળી ઉત્પન્ન કરશે। જ્યાં દોસ્તો નાસા એ 2 મહત્વની જાહેરાત કરી છે। તો તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ફિશન સરફેસ પાવર પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે અને વીજળી ઉત્પન્ન કરવા માટે જરૂરી ન્યુક્લિયર ફિશન રિએક્ટરની પણ ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે।
તો બીજી જાહેરાત અનુસાર મંગળ ઉપર પણ ખાસ પ્રકારનો ન્યુક્લિયર રિએક્ટર બનાવાશે. તો નાસા આપસના અંત સુધી એમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર માનવ વસાહત માટે વીજળી પુરવઠા માટે લોન્ચ પેડ પણ તૈયાર કરવાની યોજના ધરાવે છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ. 2 લાખ રૂપિયા આપશે સરકાર. જી હા દોસ્તો, સરકાર દ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ શોર્ટ ફિલ્મ સ્પર્ધા ઇખાઈની ઈસ્પેન નું આયોજન કરવામાં આવ્યું છે. તો આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય માનવ અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવા માટે સિનેમેટિક અને રચનાત્મક પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે. તો આ ફિલ્મ સ્પર્ધાઓમાં પ્રથમ વિજેતાને 2 લાખ, દ્વિતીય વિજેતાને 20,000 અને તૃતીયને 1 લાખનું ઇનામ આપવામાં આવશે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છીએ. આઈએમડી દ્વારા ગુજરાતના માછીમારોને એલર્ટ કરાયા. જી હા દોસ્તો, ગુજરાતમાં ચોમાસું વાવેતર 75%થી વધારે વિસ્તારોમાં પૂર્ણ થયું છે. તો કૃષિ વિભાગ અનુસાર સૌથી વધારે 20 લાખ હેક્ટરમાં મગફળી, 264 લાખ હેક્ટરમાં સોયાબીન અને બાયકોમ જેજી 7 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે. તો બીજી તરફ હવામાન વિભાગે એટલે કે આઈએમડી પણ માછીમારની ચેતવણી આપી છે અને બંગાળથી લઈને 21 ઓગસ્ટ દરમિયાન દરિયોને ખેડવા માટે જવાની પણ સૂચના આપી છે. તો આ દરમિયાન દરિયામાં પણ ઊંચા મોજા અને હવામાનમાં અસ્થિરતા પણ સર્જાઈ શકે છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર યુપીઆઈ પેમેન્ટ ઉપર નહીં લગે કોઈ પણ પ્રકારનો ચાર્જ તો સરકારે કરી સ્પષ્ટતા. જી હા દોસ્તો, વારંવાર ચર્ચા થતી હતી કે યુપીઆઈ પેમેન્ટ્સ ઉપર ચાર્જ લાગશે, પણ સરકારે ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકો પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં નહીં આવે. તો નાના રાજ્યમંત્રી પંકજ ચાતરીએ લોકસભામાં પણ જણાવ્યું કે કાયદા અનુસાર બેંકો કોઈ પણ ચાર્જ નહીં વસૂલ કરે. તો સીબીડીથી એ પણ યુપીઆઈ અને રૂપે જેવા ડેબિટ કાર્ડને લઈને પી પેમેન્ટ મોડના પણ જાહેર કર્યા છે. તો સાથે જ સરકાર ઈશાન ઈસીએરથી ઈસમહી દોરાન રૂપિયા 5,600 કરોડનું પ્રોત્સાહન પણ આપી રહી છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો તરણેતરના મેળામાં 20મો ગ્રામીણ ઓલિમ્પિક યોજાશે. જ્યાં દોસ્તો રાજપર તરીકે ઓળખાતા તરણેતરના મેળામાં 20મી થી 25 ઓગસ્ટ યોભેન ઈશિપે દરમિયાન 20માં ગ્રામીણ ઓલિમ્પિક યોજાશે. તો જેમાં દોંડ, રિલે, ગોરાપેંક, નારિયેળ પેંક, સાતોડી, અસ્સા ખેંચ, વોલીબોલ, કુસ્તી, કબડ્ડી સહિતના વિવિધ રમતો પણ યોજાશે. તો એન્ટ્રી ફોરમ મોકલવાની અંતિમ તારીખ 20 ઓગસ્ટ છે. તો આ ફોરમ જિલ્લા રમત વિકાસ અધિકારીને મોકલવાનું રહેશે. તો યુવાનોને રમત ગમત તરફ પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમ યોજાય છે. તો દોસ્તો બીજા સાથી મોટા સમાચાર સામે આવ્યા છે. મોટુન કારપાંડ તો સબસિડી વાલા ખાતરોની કારાબજારી. જ્યાં દોસ્તો રાજ્યમાં સબસિડી વાલા ખાતરોમાં મોટા ગોટાળા થઈ રહ્યા હોવાનો ખુલાસો થયો છે. તોહડાલીની નિમહેતા મોટર સામે ખાતરબારો 12 ઇંચી મારવાના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો રાજ્યના કોઝેન્સી કેન્દ્રોની પાસમાન ઈ100 કેન્દ્રોને શોકો છે નોટિસ પણ અપાય છે. તો હુશિસે કેન્દ્રો પર ખોટા બિલ ઇલ્ઝમ સંડપાય ઉપર સ્ટોક માંગર બરી એક છે ઉપર સ્ટોક મેચંદવા અને ये पहिशको કેન્દ્ર ઉપર ખાતરની થેલી તો ફનગાયબથી હોવાનું બહાર આવ્યું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સાથી મોટા સમાચાર. હવે અસોયના ભરેલા તેલથી પણ ઉડશે વિમાનો. જી હા દોસ્તો, ફરે કે હોટેલોમાં વપરાયા બાદ ફેંકી દેવાતા ખાદ્ય તેલમાંથી હવે ટકાઉ વિમાન ઇંધન એટલે કે સેફ બનશે. તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની રિફાઇનરી આ માટે સર્ટિફિકેશન પણ મળ્યું છે. તો કંપનીના ચેરમેન અરવિંદ સહાની પણ જણાવ્યું છે કે આ સેફ હવાઈ પરિવહનના પ્રદૂષણમાં ઘટાડો કરશે અને ઉપલબ્ધ અનુસાર
તેને પરંપરાગત જેટ ફ્યુલમાં પણ ઓછી પસેત સુધી મેકસાવી શકાશે તો વર્ષના અંતથી ઇન્ડિયન વેલ દર વર્જે આશરે 7.5 ટન સેફ નું ઉત્પાદન શરૂ કરશે તો દોસ્તો બીજા સાથી અગત્યના સમાચાર સામે આવ્યા છીએ કોંગ્રેસનું સંગઠન સર્જન અભિયાન તેજ થયું જી હા દોસ્તો ગુજરાત કોંગ્રેસનું સંગઠન સંયોજન અભિયાન ગથરીએ પકડ્યું છે જેમાં જિલ્લા પ્રમુખોની વરની બાદ હવે તાલુકા પ્રમુખોની પસંદગી શરૂ થઈ છે આ હતા આજના મુખ્ય સમાચાર